જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વૈષ્ણવતાની કક્ષાઓ કેટલી તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વૈષ્ણવોની કક્ષાઓ સમજાવતો એક પ્રકીર્ણ ગ્રંથ લખ્યો. તેમાં આપ સમજાવે છે કે વૈષ્ણવતાની સીડીઓના 4 પગથિયા છે. સીડીનું નીચેનું પગથિયું દાસ પદવીઓનું છે. ત્યાર પછીનું પગથિયું સેવક પદવીનું છે. ત્રીજું પગથિયું એ ભગવદીય પદવીનું છે અને સૌથી ઉપરનું ચોથું પગથિયું એ તાદ્રશી પદવીનું છે. જે મનુષ્ય બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવાનો પ્રારંભ કરે ને એ પહેલું પગથિયું, એટલે કે દાસ પદવી ધરાવે. કારણ કે તે પ્રારંભિક કક્ષામાં આવતા જીવોનો પ્રભુ સાથે સ્નેહનો સંબંધ બંધાયો છે. આવો જીવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાનો હજુ તો પ્રારંભ જ કરે છે. એ પ્રથમ પગથિયું દાસની પદવી. તેથી આવા જીવ માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા, ગુરુને આજ્ઞા મુજબ સેવા કરવી. જે વૈષ્ણવ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરે તે દાસ, સ્વામીની આજ્ઞા પ્રમાણે કામ કરે તે દાસ. જેનો જે સ્વામી છે એનું જે કહ્યું કરે, સ્વામી કેમ કરે એ દાસ પદવી. જે વૈષ્ણવ સ્વામીના સુખનો વિશેષ વિચાર કરીને તે પ્રમાણે તેમની વિશેષ સેવા કરે છે, જેનો સ્વામી છે એના સુખનો જાતે વિચાર કરતો થાય ત્યારે તે દાસ મટીને સેવક થાય. જેને સ્વામીના સુખનો જ વિચાર સતત રહ્યા કરે તો એ દાસની પદવીમાંથી એ સેવકની પદવીમાં આવે, એ સેવક થાય. જે સેવા કરે તે સેવક. સેવામાં સ્નેહની મુખ્યતા છે, એટલે સ્નેહપૂર્વક સેવા કરે તે સેવક. દાસ પદવીને પ્રાપ્ત કરેલો વૈષ્ણવ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરતા કરતા પોતાના તન અને ધન પોતાના પ્રભુની સેવામાં લગાડતા મનને પણ સેવામાં એકાગ્ર કરતો જાય છે. હવે તેના સ્વામી એવા પ્રભુ પ્રત્યે હૃદયમાં સ્નેહનો ભાવ વધતો જાય, ઉત્તરોત્તર વધારો થતો જાય. જે તન મન અને ધનનો પ્રભુની સેવામાં, પ્રભુના સુખ માટે પ્રભુમાં સ્નેહપૂર્વક વિનિયોગ કરે તેનું નામ સેવક. હવે પ્રભુની સ્નેહપૂર્વક સેવા કરતા કરતા વૈષ્ણવના હૃદયમાં ભક્તિરૂપી વૃક્ષ ઉપર પ્રેમના અંકુર ફૂટ્યા હોય છે. તે પ્રેમ અંકુરના પાન અને પુષ્પ જ્યારે ફૂટે છે ત્યારે તેને આસક્તિના નામથી ઓળખવામાં આવે છે. લૌકિકમાંથી આસક્તિ છૂટે ત્યારે પ્રભુમાં આસક્તિ થાય. તેથી ગૃહ વગેરેમાં બેચેની જણાય. હૃદયની ભાવના આવી સ્થિતિ સેવા કરતાં કરતાં એની થઈ જાય છે. પ્રભુ વિના જીવને જરાય ગોઠે નહીં. જેમ કે કુંભનદાસજી હતા આપણે, ત્યારે તેનો આસક્તિનો ભાવ રહે છે. પ્રભુમાં આવા આસક્ત બનેલા ભક્તને ભગવદીયની સંજ્ઞા આપવામાં આવી છે. આવી ભાવ સ્થિતિમાં પ્રભુ પોતાના આવા ભક્તોને સાનુભાવ કરાવે છે. હવે જ્યારે ભગવદીય અવસ્થાને પ્રાપ્ત કરેલા વૈષ્ણવ પોતાના સમગ્ર ચિત્તનો પ્રભુમાં નિરોધ કરે છે ત્યારે પ્રભુનો પણ તે ભક્તમાં પૂર્ણ નિરોધ થાય છે.
આ સ્થિતિમાં ભક્તને ભગવાન વિના ક્ષણભર પણ ચાલતું નથી. ગજન ધાવન. તો ભગવાન પણ ભક્તથી અળગા રહી શકતા નથી. સતત ભગવદ અનુભવ કરનારા જીવો, આવા જીવો પ્રભુના વિપ્રયોગમાં સદાકાળ તલ્લીન રહે છે. પરિણામે તેને બાહ્ય અનુસંધાન રહેતું નથી, તેને દેહના ધર્મો પણ નડતા નથી. રાજા આસ્કરણજી, શ્રી ગુસાઈજીના સેવક, તેની પણ આ કક્ષા હતી. તે હંમેશા ભગવત ભાવમાં લીન હોય છે. તેને સેવામાં સાધનો પણ આપોઆપ છૂટી જાય છે. આવી ભાવ સ્થિતિને વ્યસન અવસ્થા કહેવામાં આવે છે. તે ભક્તિરૂપી વૃક્ષનું પરમ ફળ છે. આવી અવસ્થાને પ્રાપ્ત કરેલ વૈષ્ણવને તાદ્રશી વૈષ્ણવ કહેવામાં આવે છે. આ વૈષ્ણવની જે 4 અવસ્થા શ્રી હરિદાસજી મહાપ્રભુજી બતાવી, તો એ તાદ્રશી વૈષ્ણવ કે જેનામાં દયારામભાઈ પણ કે એ કેવા હોય, તો જેના હૃદયમાં અખંડ રસિક રૂપ, તેને કાંઈ નથી કરવું રે. પૂર્ણ લીલા સહ રાધા વ્રજભૂપ, તેને બાકી નથી તરવું રે. જેને દ્રઢ આશ્રય શ્રી વલ્લભદેવ, તેને કાંઈ નથી કરવું રે. વ્યસન કૃષ્ણ મુખ્ય માનસી સેવ, તેને બાકી નથી તરવું રે. લૌકિક વૈદિક ત્યજી શુદ્ધ શ્રીજી શરણ, તેને કાંઈ નથી કરવું રે. દિનભાવ વિરહતાપ ગિરિધરણ, તેને બાકી નથી તરવું રે. ભજન શરૂઆતમાં હરિગુરુ સંત, તેને કાંઈ નથી કરવું રે. દ્રઢ પ્રીતિ ગુણગાન ગોપીકાંત, તેને બાકી નથી તરવું રે. સદા સુમતિ શ્રી કૃષ્ણ નામ જપ, આ લક્ષણો બતાવે એના, તેને કાંઈ નથી કરવું રે. ભક્ત દાસ દયા જગત અલગ પાપ, તેને બાકી નથી તરવું રે. પ્રપંચ વૃસ્મૃતિ મતિ કૃષ્ણાસક્ત, તેને કાંઈ નથી કરવું રે. ત્યાગ સંતોષ સંગરંગ કૃષ્ણ ભક્ત, તેને બાકી નથી તરવું રે. સહજે આત્મસાત કર્યો કૃપાનાથ, તેને કાંઈ નથી કરવું રે. ગુરુ ભગવદીય જાયલ્યો હસી હાથ, તેને બાકી નથી તરવું રે. આસક્ત સહજ કૃષ્ણ કૃપા વડે થાય, તેને કાંઈ નથી કરવું રે. એનો જીવ પાસે ના મળે ઉપાય, એનો જીવ પાસે ના મળે ઉપાય, તેને બાકી નથી તરવું રે. સહજે પ્રીતિ વિશ્વાસ પ્રભુ સંગ, તેને કાંઈ નથી કરવું રે. દયાના પ્રીતમનો જેની ઉપર રંગ, તેને બાકી નથી તરવું રે. આ દયારામભાઈ પણ આવા ભગવદીઓના લક્ષણ આપણને બતાવી ગયા. તો આ 4 અવસ્થા દાસ, સેવક, ભગવદી અને તાદર્શીની શ્રી હરિદાસજી મહાપ્રભુજી તથા દયારામભાઈ પણ એના ધોળપદમાં બતાવે છે. શ્રી વલ્લભાધીશ કી જય.